જો ગંગા, તમે મને કહો શું થયું છે. હું તમને બચાવવા માટે કાંઈ પણ કરી શકું છું. તમે મારા સામર્થ્ય પર સંદેહ ના કરો. આ કહડ સંઘની તલવાર મોટી મુસીબતોને એક ઝટકામાં કાપી શકે છે. બોલો ગંગા, બોલો. તમે કંઈક કહેશો તો જ હું કંઈક કરી શકીશ. બોલો ગંગા. તમે આમ ચૂપ ના રહો, બોલો. મારી વાત માનો ને, બોલો. વક્તુબાને બા સાહેબ કેટલા ખુશ લાગે છે. ના, જે વસ્તુ દેખાય એ સાચી ના હોય. એટલે હું મારી માને ઓળખું છું. એને દુઃખ છુપાવતા બહુ સારી રીતે આવડે છે. એના હસતા ચહેરાની પાછળ વારંવાર દુઃખ છે. એ જ કહું છું હું. જેને તમે જાણતા હો એનો તમે ચહેરો વાંચી શકો, પણ તમે મારો ચહેરો વાંચીને ખોટું કરો છો, કારણ કે તમે મને જાણતા જ નથી. તમને કદાચ ના જાણતો, પણ પ્રતાપને હું બહુ સારી રીતે જાણું છું. એટલે જ તમને કહું છું કે તમને કોઈ રીતે ડરાવતો હોય તો તમે મને કહો. હું બધું જ રોકી શકું છું. બોલો ગંગા. બોલો ગંગા, શું થયું છે? હું આ બધું જ રોકી શકું છું. બોલો. વચન આપ મને, આ વાત ક્યારેય પણ કોઈને નહીં કહે. ગંગા, વિચાર કરવાનો સમય નથી. તમે જલ્દી બોલો, એ પહેલા કે કોઈ આવી જાય. ના, કંઈ જ નથી થયું. ખોટું ના બોલો ગંગા. ખોટું તમને લાગે છે, કારણ કે તમને જે સાંભળવું છે એ આનાથી અલગ છે. ગંગા, આ વાદ વિવાદનો સમય નથી. તમે મને કહો કે પ્રતાપે તમને કેવી રીતે મજબૂર કર્યા છે લગ્ન કરવા માટે. બસ કરો હવે, બહુ થયું. અરે મજબૂર તો તમે મને કરી રહ્યા છો. તમારા સંબંધનો અસ્વીકાર કરીને મેં એમના સંબંધનો સ્વીકાર કર્યો. એનાથી તમારો અહમ ગવાયો લાગે છે. સંજોગો જો સામાન્ય હોત ને તો કહડસંગ આ વાત પર ક્યારનો નીકળી ગયો હોત. પણ મને ખાતરી છે કે તમે કોઈ મુસીબતમાં છો, અને ઈશ્વરે મને જે શક્તિ આપી છે એ આફતમાં આવેલા લોકોને બચાવવા આપી છે. બસ તમે ખાલી એકવાર હાકલ કરો, પછી પ્રતાપ તો શું, આખી દુનિયા તમારી સામે હશે ને તો પણ આ કહડસંગ તમારા પક્ષમાં હશે. બસ કરો. મારે હવે આ બાબતમાં કોઈ ચર્ચા નથી કરવી. મને ક્ષમા કરજો. મેં તમારું આટલું અપમાન કર્યું, તે છતાંય તમે મારી મદદ કરવા માટે તત્પર છો, પણ હું સાચે જ મજબૂર છું. હે ભોળાનાથ, મારે આ લગ્ન કરવા જ પડશે, કારણ કે મારા બાપુ પર કોઈ પણ આફત આવશે ને એ હું જોઈ નહીં શકું. હું નહીં જોઈ શકું ભોળેનાથ. आओ मामा मामी आओ घर में आओ. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ આ મહેલના સપના દેખાડીને આ પ્રતાપસિંહના માણસો ક્યાં લઈ આવ્યા છે આપણને? અલ્યા એ પ્રતાપસિંહની મામીજી છું હું. આ કઈ ઝૂંપડીમાં લઈ આવ્યો છે મને? તારા માલિકને કહીશ ને તો 2 લાફા મારશે તને. આપ અમારા મહેમાન છો એટલે આ બધું સહન કરી રહ્યો છું, પણ મારા માલિક પ્રતાપસિંહ નથી અને આ એમનું ઘર નથી. આ ઘર અમારા બાપુ કડભાનું છે અને એ મને નોકર નહીં, એમના દીકરા જેવો રાખે છે. અને કહડસંગ બાપુ મને એમનો ભાઈ કહે છે. હા, તે ગરીબ તો ગરીબનો ભાઈ જ કહેવાય ને. પણ અમે રહ્યા રાજમહેલમાં રહેનારા લોકો, અમને આ બધામાં ન ફાવે. મામી તમે રહેવા દો ને, મેં તમારું ઘર જોયું છે. બેનબાને મૂકવા આવેલો ને ત્યારે. હાલમાં તમે અમારા મહેમાન છો અને અમારામાં મહેમાન ભગવાન સમાન હોય છે, એટલે થતી એટલી સેવા કરશું, પણ જરાક પ્રેમથી વાત કરો. આની આટલી હિંમત! આપણે આપણી ભાણી લગ્ન કરવા આવ્યા. તમે એ નહીં ભૂલો કે આ કડબાસિંહ પ્રતાપસિંહના મોટા કાકા થાય ને આપણી ભાણી છે એમના ઘરની વહુ થવાની છે. હાલો આવો ભાઈ આવો. પાછો આવી ગયો. આ ભાઈ કઈ બોલી નથી શકતા. હા, એમની બોલતી બંધ થઈ ગઈ છે.
એમને ખબર નહોતી ક્યાં જવાનું, એટલે હું એમને અહીંયા લઈ આવ્યો. ઘણી મહેરબાની હા, પણ હવે ઇનામની કોઈ આશા નહીં રાખતા. એ તો તમને જોઈને જ સમજી ગયું હતું. આ નોકરને છે ને માથે ચડાવીને રાખો છે આ લોકો. સાંભળો, આમને છે ને કોઈ મંદિરની બહાર જઈને બેસાડી દો ને, કારણ વગર મને હાથ જોડ્યા કરે છે. જુઓ બનેવીલાલ, આ ગંગાના લગ્ન છે ને હવે થઈને જ રહેશે, એટલે તમે મજા કરો ને અમને મજા કરવા દો. ચાલ આપણે જમવા જઈએ. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ કેટલું સારું લાગે નહીં કે ચૂલો એ નહીં પેટવવાનો ને સીધા શેઠાણીની જેમ જમવા ચાલ્યા જવાનું. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ મને તો હમણાંથી જ રાણી જેવી અનુભૂતિ થાય છે. હાલો હાલો. શું થયું બાપુ? બેનબા કઈ બોલ્યા કે નહીં? બોલો ને બાપુ, બેનબા એ માણસ સાથે લગ્ન કરવા કેમ તૈયાર થઈ ગયા છે? મેં તારા બેનબાને કેટલી વાર પૂછ્યું કે કોઈ તમને ડરાવે છે, ધમકાવે છે? હું છું તો તમારે ડરવાની જરૂર નથી. તારા બેનબા કઈ બોલ્યા જ નહીં. એ લગ્ન જ કરવાનું ના કહેતા હતા, અને અચાનક મેં એને એ પણ કહ્યું કે મને ચોક્કસ ખબર છે કે કાંઈક એવું થયું છે જેના લીધે તમે આ નિર્ણય લીધો છે. તો એમની આંખ થોડીક વાર માટે કાંઈ બોલવા તૈયાર પણ થઈ, પણ કાંઈ બોલ્યા નહીં. તમે એવું તો નથી કીધું ને કે મેં તમને આ વાત કહી છે? ના, પણ એમને પ્રશ્ન થયેલો કે મને આ શંકા કેવી રીતના થઈ. બાપુ એ ખૂબ ડરેલા છે. બેનબાઈ કોઈ દિવસ જૂઠું નથી બોલ્યું, અને આજે જૂઠું બોલે છે. એ દેખાય છે, અને એ જુઠ્ઠું છુપાવવા એમને મારા પર ગુસ્સો પણ કર્યો. બાપુ નક્કી બેનબા કોઈ સંકટમાં છે. સંકટ તો છે, નકર તારા બેનબા આવું કરે નહીં. પણ તું ચિંતા ના કરીશ, હું તારા બેનબાને કાંઈ નહીં થવા દઉં. તો પછી બાપુ હું તમને વચન આપું છું, થોડો સમય જવા દો, હું સાચી વાત શોધી જ લઈશ. હું પણ તમને વચન આપું છું કે મને જે ક્ષણે ખબર પડશે કે તમારા બેનબા મદદની હાકલ કરી રહ્યા છે અથવા આ લગ્ન એમની મરજીના વિરુદ્ધ થઈ રહ્યા છે, તો હું એમને બચાવવા કાંઈ પણ કરી છૂટીશ. માયાવી, એ ખૂબ સારી ખબર છે. હા, તું ગંગાને તારા કાકાના ઘરે લઈ ગયો અને એના બાપના જીવના બદલે એને લગ્ન કરવા મજબૂર કરી, ખરું ને? માયાવી, તમને આ હંધુએ કેવી રીતે ખબર પડી ધાર કાઢીને? એ બધી મારી માયા છે, તો મને તો જાણ હોય જ ને. એટલે તમે આ બધું કરી શકો છો? હા, તો મને જલ્દીથી સ્વર્ગનો રાજા ઇન્દ્ર બનાવી દો. મારે છે ને સુંદર સુંદર અપ્સરાઓને નૃત્ય કરતા જોવી છે. બોલો ને, બનાવી શકો? અહીંયા આવી ગયો. આ તલવાર ઉઠાવ. ઉઠાવી દીધી, હવે માથું નમાવ. નમાવી દીધું. અપ્સરા બતાવો. હવે તલવાર ઉઠાવીને હા માથું કાપી નાખ. હા. હે? સ્વર્ગના રાજા થતા પહેલા સ્વર્ગવાસી તો થવું જ પડે ને. હે? ના ના ના, મારે કોઈ અપ્સરા જોવી નથી. આપણે તો અહીં થારા ધાર કાઢીને. અરે હરિયા, આપણે અહીંયા લગ્નની વાત કરવા આવ્યા છે અને તું આ સ્વર્ગની વાત માંડે છે. પ્રતાપસિંહ, ગંગા લગ્ન કરવા માટે માની ગઈ? હા હા, ગંગા તો એકદમ માની ગઈ. ગામે ગામ કેવડાવી દીધું છે અને 5 દિવસમાં તો કાકાના ઘરે ધામધૂમથી લગ્ન થઈ જશે. શું? હા હા, 5 દિવસમાં તો લગ્ન પતી જશે. આ શું કરો છો માયાવી? મેં તો લગ્નની બધી તૈયારી કરી લીધી છે. મારે તો ખુશ થવું જોઈએ. આ લગ્ન કોઈ સામાન્ય લગ્ન નથી.
માત્ર ને માત્ર નિશ્ચિત કાળમાં થવા જોઈએ. આવો કેવો કાળ માયાવી? રાત્રિનો એ સમય ત્યારે માયાવી શક્તિઓ સૌથી વધુ સક્રિય હોય છે. તો આ લગ્ન રાત્રે કરવા પડશે? ના, 1004 વર્ષ પછી એક નિશ્ચિત કાળ આવ્યો છે, જે કાલે રાત્રે નહીં પણ દિવસે છે. અને એ માત્ર અર્ધનાલિકા જેટલા સમય માટે જ ચાલશે. કાલે સાંજ પહેલા બહુ જ ઓછા સમય માટે એ નિશ્ચિત કાળ બેસશે. એ જ સમયમાં જો તારા લગ્ન એ ગંગા સાથે થઈ જાય તો જ પેલો ભક્ત તારો વિનાશ નહીં કરી શકે. ને પછી તને ચક્રવર્તી બનતા કોઈ જ નહીં રોકી શકે. ચક્રવર્તી બનવા માટે તો હું ઘડી લગ્ન કરવા તૈયાર છું. ના, ના એક ઘડી આગળ, ના એક ઘડી પાછળ. માત્ર નિશ્ચિત કાળમાં જ. અન્યથા એટલે તમારી ધાર નીકળી જાય એમ ના થયું. ના ના, તો હું એ જ કાળમાં લગ્ન કરીશ. હા, તો જ એ ભક્તનું સામર્થ્ય ઘટશે અને સ્થાપિત થશે. કણ કણમાં કલી, કણ કણમાં કલી. રાહુ કેતુ શુક્ર શનિ, આ તો છે ઉત્તમ ગણી. વાહ પંડિતજી, કુંડળીઓ મળે છે? એ તો હજી મેં જોઈ જ નથી. તમે કીધું ને કુંડળીઓ ઉત્તમ ગણી. નહીં, કુંડળીની નહીં, મીઠાઈની વાત કરું છું. મીઠાઈ છે ઉત્તમ ગણી. મારા ઘરે કરણીઓ ભરીને મોકલાવી દેજો. હા હા પંડિતજી, મીઠાઈ મોકલાવી દઈશું. તમે પેલા કુંડળી જોવો ને. પંડિતજી, વખત બગાડ્યા વગર કયો કે લગ્નનો યોગ કેવો છે? રાહુ કેતુ શુક્ર શનિ. રાહુ કેતુ ને શુક્ર શનિ મીઠાઈ ઝાપટી લીધી છે ઘણી. શું કરું મેં? મીઠાઈ બહુ સ્વાદિષ્ટ છે ને એટલે. પણ હવે છે ને તમે કુંડળી જટ જુઓ ને પટ કયો કે લગ્નનો યોગ ઉત્તમ છે અને પછી જ આ મીઠાઈ ખાજો. હા, રાહુ કેતુ શુક્ર શનિ, લગ્નના મુહૂર્તને વાર છે ઘણી. કોઈ કાંઈ પણ બોલે એ પેલા અહીં બેસેલા બધાને મારે પૂછવું છે કે આ લગ્ન માટે બધાની મંજૂરી તો છે ને? બેટા, આ તું શું બોલે છે? આ પ્રતાપની પસંદગીની છોકરી સાથે જ એના લગ્ન થાય છે. હા એ હશે, પણ છતાંય મારે તો પૂછવું પડે ને. શું આ તમારી મરજીથી થાય છે? કહળ, તું કેવા શું માંગે છે? પાછી મારું એક પ્રણ છે, કોઈ પર મુસીબત આવે તો મારે એની મદદ કરવી જોઈએ. દીકરા, શાંત થા. માં, હું શાંત જ છું. મારો એક નિયમ છે, કોઈના પર અન્યાય થતો હોય તો હું એની મદદ કરું. હું હજી એકવાર પૂછું છું કે કોઈ પર જોર જબરદસ્તી થતી હોય તો મને કહો, હું અહીં જ ઊભો છું. અહીંયા કોઈની સાથે કોઈ અન્યાય નથી થતો બેટા. આ તારા મોટા ભાઈ પ્રતાપના લગ્ન થાય છે. ભાઈ ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ અમે કોઈએ ગંગા પર કોઈ જોર જબરદસ્તી નથી કરી. હેને ગંગા, બોલ. હું છેલ્લી વાર કહું છું, જો કોઈને કઈ કેવું હોય તો એ કહી શકે છે.
બનેવીલાલ તમે બેસી જાઓ. હા, આરામ કરો તમે. બનેવીલાલ એમ કહેવા માંગે છે કે તમારા બધાયનો અહીંયા ઉપસ્થિત રહેવા માટે આભાર. ચિંતા નહીં કરો. હા બનેવીલાલ, આ લોકો તમને બોલવાનો મોકો આપશે. હા, ચાલો હવે આપણે કુંડળી જોઈએ. હા, ચાલો બેસો ને ભાનુબા, બેસો. ચાલો કુંડળી જુઓ. હા પંડિતજી. રાહુ, કેતુ, શુક્ર ને શનિ લગ્નમાં આવશે અડચણો ઘણી. અરે જે પણ અડચણો આવે કઈ વિધિ વિધાન કરો પંડિતજી, પણ 4 દીમાં લગ્નનું મુહૂર્ત કાઢો. હમણાં 3 દાડા તો શું 3 દાડા? 3 દાડામાં લગ્ન નહીં થાય? હા, 3 દિવસ તો લગ્ન શક્ય જ નથી. બાપુ એ પાસે સમય છે, બધું શોધી નાખશું. 3 દિવસ લગ્ન નહીં થાય. પંડિતજી, મારા લગ્ન તો કાલે જ થશે. બેટા આ તો શું બોલે છે? અને બીજા એક પંડિતે કીધું છે કે આવતીકાલે સાંજ પહેલા લગ્નનો ઉત્તમ યોગ છે અને પછી 6 મહિના સુધી કોઈ જ યોગ નથી. એટલે લગ્ન કાલે ને કાલે? અરે આપણી કોઈ તૈયારી નથી, ના કપડા, ના દર, ના દાગીના. કાલ ને કાલ લગ્ન કેવી રીતે કરી શકશું? હા, મારે એકઈ જાતના મોંઘા શણગાર નથી કરવા. પણ કેમ બેટા? કારણ કે આવતીકાલનું મુહૂર્ત એટલું શુભ છે જે હજારો વર્ષ પછી આવે છે, અને જો એ મુહૂર્તમાં અમારા લગ્ન થયા તો મારો અને ગંગાનો સાથ જન્મો જન્મ સુધી બંધાઈ જશે. હે મારા પ્રભુ, તમારી આ વૈરાગી ગંગાના છેલ્લા પ્રણામ સ્વીકાર કરો. કારણ કે કાલથી તો હું સન્યાસી કે વૈરાગી નહીં હું. કાલથી તો હું સંસારના બંધનોમાં બંધાઈ જઈશ. પછી મારી ભક્તિમાં કેવા ભાવ આવશે એવું નથી જાણતી. અને ક્ષમા કરજો પ્રભુ કે તમારા દેખાડેલા માર્ગ પર હું ચાલી ન શકી. આ ભાવ નહીં તો આવતો ભાવ, આગળના ભાવો ભાવ, આ ગંગા તમારી દાસી છે અને રહેશે. અરે પ્રભુ, બની શકે ને તો અરે આવતા ભાવમાં આ મોહ માયા અને સંસારથી મુક્ત રાખજો. અને હા, કતરૂપી બનાવજો. અને પાનકી, આજે નહીં. કેમ? આપણે તો રોજે કહીએ છીએ ભજન. હા, પણ આજે હું ગાઈ નહીં શકું. રામસાગર મૂકી દે. ના ના બેનબા, આ રામસાગર તમારા હાથમાં છે ને આ માતા સરસ્વતી છે એવું તમે જ મને શીખવાડ્યું છે ને. જ્યારે આ હાથમાં હોય ને ત્યારે ખોટું ના બોલાય.
જાનકી તો સમજતી ના કેમ બેનબા, મારે સમજવું જ છે કે તમે આ લગ્ન કેમ કરો છો. બોલો ને, તમને તમારા રામ સાથે નહીં ગમે,